તો આ તરફ વાત કરીએ હવે આપણે બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન થીમ ઉપર રાષ્ટ્રીય રમતગમત દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આયોજન ત્રિદિવસીય પ્રારંભ થયું છે. ત્યારે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જગાણા એસકે મહેતા હાઈસ્કૂલ ખાતે આ જિલ્લા કક્ષાનો રમોત્સવ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે રમતમાં સિદ્ધિઓ હાંસલ કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને જેમાં જણાવી દઈએ કે ફૂટબોલ ખેલાડી રાધિકા પટેલ, રક્ષા ચૌધરી, બોક્સિંગ ખેલાડી વેદ પટેલ અને કુસ્તી ખેલાડી યુવરાજસિંહ ઠાકોર સામેલ છે. સ્પર્ધાઓમાં રસ્સાખીંચ, વોલીબોલ, દોરડા કૂદ અને સંગીત ખુરશીનો સમાવેશ થયો છે. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ શિક્ષણ અને ખેલ ક્ષેત્રના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ ઓથોરિટી દ્વારા જિલ્લા કક્ષાનું આયોજન છે અને આ આયોજનની અંદર આપણા હોકીના ખેલાડી ધ્યાનચંદ મેજરની જન્મજયંતિ નિમિત્તેની ઉજવણી છે. આપણા ધ્યાનચંદજીએ 36 મેડલો મેળવ્યા છે, સમગ્ર વિશ્વની અંદર નામ જાગૃત કર્યું છે. અને આપણે જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે આપણે સ્વચ્છ ફિટ ઇન્ડિયા અને એ રીતે શુદ્ધ આપણે આગળ વધી શકીશું. અને આપણે જાણીએ છીએ કે જેનું શરીર શુદ્ધ છે એનું મન પણ શુદ્ધ હોય છે, અને જેનું મન શુદ્ધ હોય છે એના વિચાર પણ શુદ્ધ હોય છે. એટલે આપણે બધાએ શુદ્ધ ખોરાક લઈ, વ્યસનોથી દૂર રહી અને આપણા જે મૂળભૂત સનાતન સંસ્કૃતિનો જે આપણો ખોરાક છે, દૂધ, ઘી અને માખણ, એની સાથે આપણે તાલમેલ મિલાવી અને એના માટે કરવું જોઈએ. હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે ડેરીનો સમય છે, પણ ડેરીમાં બધું દૂધ ભરાવી દેવાની જગ્યાએ બાળકો માટે 5-5 લીટર દૂધ તમે જમાવજો અને એમાંથી દૂધ અને માખણ બાળકોને આપ.